હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. સંજુ પણ મજામાં છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને ને નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. અને અમે બોલીએ ને તે નાનું બેબી સાંભળતો ત્યાંથી કઈ બાજુ બોલે છે ત્યારે બ્લોગ બનાવવાનો છે. તો ફ્રેન્ડ્સ હવે છે ને થોડુંક સંજુ મારા માટે ખાવાનું બનાવી એનું તો બાકી છે. અને હું થોડુંક નાના બેબીના કપડાં ને એવું બધું હતું ને તો ધોઈ આવી ધીરે ધીરે. અને પાણી પણ આવી ગયું, પણ થોડું ઘણું ભર્યું ને સંજુને જવાનું છે બહાર. નહીં સંજુ? જવાનું છે, હવે જવાનું છે બજારમાં, એટલે થોડું ઘણું મને કામ કરી આપીને જાય. અને છે ને રડે છે એટલે હવે લઈ લઉં અમે. અને સંજુ હવે તૈયાર થઈને બેઠો છે, હવે જાય છે. તો સંજુને કહું કે જલ્દી જલ્દી આવતો રહેજો, મને મારું કામ પૂરું થઈ જાય એટલે હું પાછું તરત આવતો રહીશ. તરત આવતો રહેજો. છગડામાં જવાનું નાવાનું એટલે પાછું કે મળે ને એમ જવાય ને અવાય. નહીં સંજુ? તો હેંડો હવે સંજુ નીકળે. તો ફ્રેન્ડ્સ અત્યારે થઈ ગઈ છે સાંજ અને સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો પછી તો સંજુ બજારમાં જતો રહ્યો અને વરસાદ ચાલુ થઈ ગયો ભેગા ભેગા. અને પછી પાછું એને ત્યાંથી જલ્દી જલ્દી મને એકલી મૂકીને જો એટલે ફટોફટ બધું કામ પતાવીને આવવાનું હતું, એટલે એ પણ બ્લોગ બનાવ્યો અને હું પણ અહીંયા હતી. અને મને પણ એવું પછી કંઈ યાદ નહીં આવ્યું. અને પાછા આપણે ખબર કાઢવા સબસ્ક્રાઈબર પણ આવવાના હતા ને, એટલે પછી એ આવી ગયા. અને પછી એ જતા રહ્યા તો પછી અમારે થોડું ઘણું એવું કામ હતું, એ પતાવીને પછી સાંજે તો મોડા લગી જાગતા હતા. અને આ રમતું હતું ને એટલે પછી અમે સૂઈ ગયા ને તો અત્યારે જાગ્યા. સંજુ મને પાણી ગરમ કરી આપ્યું તો નાહી લીધું. અને અત્યારે સંજુ છે ને રાંધે છે એનું ખાવાનું. પછી મારું બંનેનું અલગ અલગ બનાવવું પડે ને એટલે. નહીં સંજુ? અને પ્લસ હવે તો કપડાં છે બધા, કેમ કે બહાર વરસાદ આવે ને એટલે બધા ભીના ને એવા નાના બેબીના ને એવા વધારે હોય. એટલે હવે છે ને બધા નખરામય છે ને કપડાં સુખાત કરી દીધા છે, એટલે થોડુંક વધારે બધું આવું દેખાય. અને સંજુ આ બાજુ સંજુ શાક બનાવે છે, ગુવારનું શાક. ને સંજુ જવાબદારી મારી પર છે ને એટલે મારે બનાવવું પડે ને. તો મેં બનાવું પણ એમ કે બેહાય નહીં મને અત્યારે નીચે એકદમ, એટલે આવડે એટલું બનાવી લઈએ. હા, શું કરવાનું હોય, કરવું તો પડે જ કે સંજુ. રમશે દેખે સૈફા રમ્યા રાખીએ આપણે કામ કરવાનું. હા, તો સંજુ શાક બનાવી દે. અને આ બધું આમથી આમ સંજુ બધું પડ્યું, પણ શું કરીએ. સંજુ કેટલું કામ કરે મને થાય. થોડું ઘણું મેં મારા કપડાં બેબીના અને એને થોડુંક સંભાળવાનું એવું બધું સાચવી લઉં. અને આજે તો મેં છે ને ઊભા થોડાક વાસણ ઘસ્યા હતા. નહીં સંજુ? કેમ કે મને એમ થાય કે સંજુ કેટલું કામ કરે એમ. નીચે બેહાય નહીં તો મેં ઊભા થોડાક વાસણ ઘસ્યા. પછી સંજુ કે હવે હું ઘસી દઉં. તો આ બધું સામાન છે ને સબસ્ક્રાઈબર લઈને આવ્યા હતા ને, એ પણ આ બધું હજુ રાખવાનું બાકી છે, એક જગાએ મૂકવાનું બધું. કેટલી બધી વસ્તુ પણ લઈને આવ્યા હતા. સંજુ પણ છત્રી લાવી દીધો છે હવે, કેમ કે વરસાદમાં 2 દિવસ તો પલળીને જ આવ્યો, એટલે છત્રી લઈ આવ્યો હવે. એટલે હવે છે ને એને દૂધ લેવા જવામાં મુશ્કેલી નહીં પડે થોડી. આ બધું સંજુ પછી સરખી રીતના મૂકી દેજો. હો, આ હું સંજુ આ ચોખા છે, આ મગની દાળ છે, પછી કોદરી છે, આ ગોળ છે, આ ઘી પણ છે, ને બેબી માટે પાવડર ને તેલ ને એવું બધું છે. આ બધું ચોખા છે, લીંબુ, પછી એના કપડાં ને બધું. એટલા બધાથી પાછા દૂરથી આવે અમને ખબર કાઢવા, અને આટલું બધું વસ્તુ લઈને આવે. મને એમ તો થોડુંક પેલી પણ થાય, પણ હવે શું કરું, આટલો બધો ખર્ચો કરી લઈને આવ્યા. કેટલા જણા આવ્યા? 4 જણા આવ્યા હતા. નહીં 4 જણ પણ
હા 4 જણા આવ્યા હતા. અમારે તો એટલું બધું બેહવાની સગવડ નહીં, પંખો આમ ઊભા ઊભા અહીં ખાટલા પર રહીને બનાવી આપું કે રોટલી બનાવીને આપીશ ને કહું. રોટલી બનાવી દઈશ. સંજુને રોટલી આવડે એટલે રોટલી બનાવી દેશે, નહીં તો હું રોટલો એને બનાવી આપતી. હવે એમ કે બીજું બધું એમ કંઈ અમે હા 2 જણ રહ્યા છે એમાં, એટલે કંઈ નહીં, હવે બધું કરી લઈએ નહીં સંજુ, કરવું જ પડે. ખાવું જ પડે. તો ફ્રેન્ડ્સ આજે છે ને મસ્ત એવું ખુલ્લું વાતાવરણ છે, વરસાદ તો નહીં આવ્યો નહીં સંજુ. અને છે ને આ બાજુ ખાટલા ને એવું બધું વારી લઈએ, કેમ કે છે ને પછી સંજુ અંધારામ થોડુંક દૂધ લઈને આવી રહેશે, એટલે નવરાશે ને તો બધું પથારીને એવું કરી લઈએ. આ બાજુ સંજુને રંધાઈ ગયું છે, હવે બધું સરખું મૂકે છે સંજુ. સારું, તું આવીશ ને તો જ મેં ખાવાનું ખાઈશ, આવડે નહીં. પછી અહીં ના જો હવે રંધાઈ ગયું છે, પાણી આવવાની વાર છે ને એટલે બધું ઘીચ પીચ થઈ ગયું છે. પણ હું કરું, મૂકવાની જગ્યા નથી, સામાન બધું નાનું નાનું મોટું ખાવાનું વસ્તુ ને એવું બધું. આપણે ડબ્બાને એવું બધું કઈ પછી લઈ આવશું. જો તો ફ્રેન્ડ્સ આજે છે ને સંજુ ગયો તો બજારમાં, તો એ છે ને પેલું દાખલો કઢાવવાનો હતો નહીં સંજુ, એટલે નામ નોંધાવવું પડે પછી દાખલો. તો નામ નોંધાવીને પછી દાખલો કઢાવવાનો હતો ને, એટલે આજે છે ને નામ પણ લખાઈને પછી દાખલો લઈ આવ્યો એવું વિચારીને ગયો તો, પણ આજે નહીં થયું નહીં. હજી એન્ટ્રી નહીં પડી, બાકી મેસેજ આવશે મોબાઈલ. હા મોબાઈલમાં હવે તો મોબાઈલમાં મેસેજ આવે ને પછી જવાનું નામ નોંધાવવાનું. એવું હોય ને. આપણે દવાખાને આવી ગયા, પણ હવે ત્યાં આપણે ત્યાં લખાવવાનું ત્યાં આગળથી આવશે. હા તો એવું હતું ને, એટલે પછી આને નામ પણ અમે પછી હું ને સંજુ ને કમેન્ટ પણ એ નામની આવી હતી ને વિચાર્યું એ સારું હતું બધું નહીં સંજુ. નામનો અર્થ ને બધું સારું છે ને, તો એ નામ રાખવાનું વિચારી લીધું છે અમે. એ નામનો અર્થ ને બધું છે ને તમને પછી કંઈક બીજા બ્લોગમાં કેમ કહી દઈશ. અત્યારે છે ને મારું થોડુંક મૂડ નથી બરોબર નહીં સમજે, એમ કે એટલે બધું આમ વધારે વાત કરવાની પેલી નથી, એટલે પછી કોઈક બીજા બ્લોગમાં અને એમ કે બધા હવે બધું ફોનમાં ને એવું જોતા હોય, એમાં ખબર પડી જ જાય ને સંજુ કે આ નામનું આ અર્થ થાય છે. અને એ નામનો છે ને પેલા શંકર ભગવાનનું બીજું એક નામ એમ કહેવામાં આવે ને, શંકર ભગવાનનું બીજું એક નામ કહેવામાં આવે. અને તે દિવસ કેવું થયું હતું, જે છગડામાં અમે બેહીને ગયા હતા ને, એમાં શંકર ભગવાનનો ફોટો હતો ને, તો એમાં હું પ્રાર્થના કરતી જતી હતી. છીકો હોય ખાય છે, સાચી વાત છે. તો હું પ્રાર્થના કરતી જતી હતી ને, તો પછી મને એમ કે આ નામ સંજુ કે આ નામનો આ અર્થ થાય છે અને શંકર ભગવાનનું બીજું એક નામ કહેવામાં આવે છે, એવું બધું કીધું ને તમે કમ કે તો ફાઇનલ એ જ નામ રાખી દેવાનું. કેમ કે ત્યાં પછી મારો બીજો પણ એક પાછો અનુભવ કે ત્યાં જાય ડિલેવરી વખતે પણ પેલી જે નર્સો આવે ને સિસ્ટર, એ પણ શંકર ભગવાનનું નામ લીધું હતું ને, એટલે પછી મેં કહું કે હા તો ફાઇનલ એ જ નામ હવે રાખી દેવાનું આપણે. તો બધો એ નામ બાજુ જ બધો ઈશારો થતો હતો, તો કદાચ એના નસીબમાં એ જ નામ હશે તો પછી રાખી દઈએ એમ. તો એવું વિચારીને પછી હવે નામ રાખવાનું એમ કે હવે 5 દિવસ પછી જવાનું ને, 5 દિવસ પછી બોલાય મેસેજ આવશે એટલે આપણે તરત જવાનું.
5 દિવસ પછી જવાનું છે, તો એ નામ લખાઈને સંજુ આવશે. તો પ્લસ કેવું બધું હોય કે નામ રાખે, કોઈ નામ રાખતા હોય અને એવું બધું હોય, પણ અમારે તો તમને ખબર જ છે કેવું છે, કોઈ આઈને ઊભા નહીં રહ્યા, તો એવું નામ એવું રાખવાનું એમનાથી હું પેલું ઉમ્મીદ રાખીએ નહીં સંજુ. પછી આપણે જાતે આપણે પાડી દઈએ ને, રાહ હવે નહીં અમારે જોવાની. કેવું કે બધું અમારે જ કરવાનું છે, એટલે નામ પણ હવે રાખી દઈએ અમે. બાકી તો કોઈ નામ રાખતા હોય અને બધું કેવું ખુશિયા હોય એવું અમારે છે ને તમારાથી જ છે ખુશિયા, કેમ કે યુટ્યુબ ફેમિલી એ જ સબસ્ક્રાઈબરો બધું ખબર કાઢવા આવે ને એટલું જ તમને. આપણે ડિલિવરી પછી હોસ્પિટલથી આપણે ઘરે આવ્યા પછી બધા સબસ્ક્રાઈબર જ આવ્યા છે, કોઈ પોતાનું આવ્યું જ નથી. અત્યાર લગી કોઈ જ નહીં આવ્યું. જે સબસ્ક્રાઈબર હતા ને એટલા જ બધાને, એટલાને જ એમ મળવા પણ આવ્યા એટલા જ, અને હેલ્પ પેલું બધું એમ કે મદદ માટે પણ એ જ. બાકી હજી કોઈ એમ કે પોતાના આઈને ઊભા નહીં થયા. અને પાછા એમ કહેશે કે તમે હવે એમનું નહીં વિચારશે, એમ પણ વાતમાં આવી જાય એટલે છે ને, એટલે થોડીક મારી તબિયત પણ બધું એવું વિચાર આવ કરે ને, એમ ભૂલવા છતાંય પણ એ જ વિચાર આવી જાય ને, એટલે થોડુંક એવું લાગે છે. બાકી તો એમ તો બધું સારું છે. એમ તો ફ્રેશ એમ કે નોર્મલ છે, પણ તોય છતાં પણ હવે લેડીઝો એમને ખબર જ હોય કે અત્યારે એમ કે કેવું પેલું હોય નહીં સમજે. એટલે મેં તો દેખો આમ બેઠી છું, બે હાથ પણ નથી. અને બધા સબસ્ક્રાઈબ આવીને મળીને જાય, પણ અમે છે ને બ્લોગમાં નથી લેતા, જેથી કોઈક દિવસ એવો ટાઈમ આવશે ને તો પછી લઈ લઈશું બધાને ભેગા કરીને. હા પણ હા, બ્લોગમાં કોઈને લીધા નહીં તો એવું છે. તો એવું બધું છે પ્લસ. હવે છે ને હું થોડીક આમ બેઠી હતી, પણ હવે ઊભું થઈ જાઉં અને નામ આપણે રાખવાનું છે ઈશાન, નહીં સંજુ? ઈશાન મેષ રાશિ પરથી રાખવાનું હતું. એમાંથી એમ તો બધા સારા નામ, ઘણા બધા સારા સારા એવી કમેન્ટ કરી હતી અને બધા સારા નામ હતા. અમુક નામ પાસે મેચિંગ પણ થઈ જાય, હા એટલે મેચ થતા આવતા. હા, ઘણા બધા એમ કે અમારા પરથી ને એવું બધું, ઘણા બધા આશીર્વાદ પરથી આશીષ પાડો અને લવ પાડો ને એવું બધું કહેતા હતા. પણ હવે કદાચ એના નસીબમાં હશે ઈશાન નામ, તો તમે કમેન્ટ કરીને કહેજો કે કેવું છે એમ. બાકી એનો અર્થ ને એવું બધું તો સારું જ થાય છે ને, એટલે મને થોડુંક સારું લાગ્યું એ નામ. તો ઈશાન નામ પાડી દેવાનું છે, રાખી દેવાનું છે, લખાઈ દેવાનું છે. હવે જશે ને ત્યારે નહીં ઈશાન. અને ફ્રેન્ડ્સ અમારે છે ને મચ્છરદાની અત્યારથી બાંધી દેવી પડશે, પછી મચ્છર છે ને આમ બહુ જ બધા આવી જાય સંજુને આવતા આવતા. એટલે હવે મચ્છરદાની બાંધી દઈએ અને પાણી જોઈને આવું. હું પાણી આવ્યું કે ને એમ જોઈ આવું. તો પાણી તો હજુ આવ્યું નહીં, બધું એકદમ ખાલી થઈ ગયું છે, કપડાં ધોઈને એવું. અને પાણી હજી પણ આવતું નથી. તો ઝીણા ઝીણા છાંટા આવે, કપડાં લઈ આવું સંજુ? ઝીણા ઝીણા છાંટા આવે એમાં છે ને બેબીના કપડાં લઈ લેવા પડશે અંદર, એટલે લઈ લો બધા કપડાં. તો ફ્રેન્ડ્સમાં કપડાં લઈ લીધા અને હવે જાઉં, ઝીણા ઝીણા છાંટા આવે છે, પાણી તો આવશે ને ત્યારે આવશે. અને સંજુને કમ્પ્લેટ જવાના સમય જ એટલો બધો વરસાદ આવવાનું થઈ જાય ને, તો 2 દિવસ તો પલરીને. આજે તો છત્રી તો છે, પણ તોય છતાં પણ ખૂબ બધો વરસાદ આવે છે. તો હવે જવાનો પણ ટાઈમ થઈ ગયો ને વરસાદનો પણ ટાઈમ થઈ ગયો. તો પ્લસ હવે તો થોડાક દિવસ કે આવા જ બ્લોગ તો આવશે. અને હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખું, કેમ કે મને છે ને બોલવા પણ નહીં થતું. અને હવે મચ્છરદાની બાંધી દઈએ ને વરસાદ ફૂલ આવે છે. સંજુને કહું કે આજનો દિવસ દૂધ લેવા નહીં જઈશ, મને પણ સારું નહીં લાગતું. એટલે જોડે રહે ને તેટલું મને સારું લાગે, બાકી તો એકલું રહેવાનું મન નહીં થતું. ચોરીને એવું આવ્યું સંજુ, શાકભાજી ચોરીને એવું શાકભાજી આવ્યું. સારું, તો આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય.